હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન નંબર 1 જોવાના છે. તો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને તેનો જવાબ ઘાત સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું અહીંયા કરવાનું છે કે ઘાતાંકનો નિયમનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનું છે અને જવાબ ઘાત સ્વરૂપે લખવાનું છે. તો સૌથી પહેલા છે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. તો સૌથી પહેલા આપણે લખીશું કે 3 ની 2 ઘાત, પછી જે ઉપર છે એ ઘાતમાં શું કરશું, આપણે સરવાળો કરશું. 2 પછી ઉપર કેટલી 3 ની ઘાત છે, જો 3 એક વખત લખશું અને ઉપરની ઘાતનો સરવાળો 2, પછી ઉપર છે 4, પછી 3 ની ઉપર કેટલી ઘાત છે 8. બરાબર. તો 3 ની કેટલી ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, 14 ઘાત થઈ ગઈ. બરાબર. 3 ની કેટલી ઘાત થઈ ગઈ, 14 થઈ ગઈ. 2 + 4 + 8. બરાબર, રાઈટ. આપણે થયો. હવે એનો જો અહીંયા એક આપણે સૂત્ર છે તે લખી કાઢીએ કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર ગુણ્યા a ની p ઘાત. બરાબર. એટલે શું થશે, m a વત્તા a m a ની m ઘાત વત્તા n વત્તા p. બરાબર, રાઈટ. આવી રીતે બન્યું. બરાબર, રાઈટ. ક્લિયર થઈ ગયું. જો શું કીધું કે સૌથી પહેલા આવી રીતેનું સૂત્ર છે કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત, ઘાતનો નિયમ છે a ની p ઘાત બરાબર a એટલે કે m વત્તા n વત્તા p. બરાબર, રાઈટ. હવે બીજું છે 3 ની કેટલી ઘાત આવી, 14 આવી. 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું, અહીંયા લખી કાઢશું કે a ની m ઘાત ભાગ્યા a ની શું આવશે, n ઘાત. બરાબર. કૌંસની અંદર આપણે આ નિયમ ઉપયોગ કરશું a ની. હવે ભાગાકાર હોય ત્યારે બાદબાકી થાય, m - n થશે. બરાબર. a ની m ઘાત માઇનસ n ક્યારે થાય કે જ્યારે ભાગાકાર હોય ત્યારે. તો સૌથી પહેલા આપણે લખશું 6 ની કેટલી ઘાત છે, 15. હવે માઇનસ કરશું કારણ કે અહીંયા માઇનસ છે, તો માઇનસ કેટલા લખશું આપણે અહીંયા 10 લખી કાઢશું. બરાબર, રાઈટ. તો 6 ની કેટલી ઘાત વધશે, 5 ઘાત વધશે. 15 માંથી 10 જાય તો કેટલી વધે, 5 વધે. હવે છે નેક્સ્ટ પ્રશ્ન, a ની 3 ઘાત ગુણ્યા a નો વર્ગ. તો સૌથી પહેલા નિયમ લખવાનું કેવું છે, ગુણાકાર છે. તો સૌથી પહેલા લખશું a ગુણ્યા m ગુણ્યા બરાબર a n. હવે જુઓ a બરાબર a વત્તા m વત્તા n થશે. m વત્તા શું થશે, n થશે. બરાબર. ક્યારે થાય કે જ્યારે બંને કેવા હોય, ગુણાકારમાં આપેલા હોય ત્યારે a m વત્તા n થશે. એટલે એવી વસ્તુ યાદ રાખવાની કે ગુણાકાર હોય ત્યારે સરવાળો થાય ને ભાગાકાર હોય ત્યારે બાદબાકી થાય. આ વસ્તુ તમારે ખાલી એટલી યાદ રાખવાની છે. હવે જુઓ, સૌથી પહેલા a, તો સૌથી પહેલા આપણે a લખશું. m વત્તા n, પહેલી સંખ્યાને m કહેશું અને બીજી સંખ્યાને n કહેશું. m 3 છે ને n કેટલા છે, આપણે વત્તાનું ચિહ્ન કરશું. n ની કિંમત અહીંયા 2 છે. બરાબર. a 3 વત્તા 2, 3 ને 2 કેટલી થાય, 5. માટે a ની કેટલી ઘાત થઈ જશે, 5 ઘાત થશે. બરાબર. હવે જો 7 ની x ઘાત છે ગુણ્યા 7 નો વર્ગ છે. જે કર્યું હતું એ પ્રમાણે લખશું આપણે કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. ગુણાકાર હોય ત્યારે શું કરશું, પ્લસ કરશું a, પછી a ની m ઘાત વત્તા શું થશે, n ઘાત. અને કૌંસ શું કરી દઈશું આપણે અહીંયા, સમાપ્ત કરી દઈશું. બરાબર, રાઈટ. હવે જુઓ 7 છે તો 7 આપણે એકવાર લખ્યા. હવે જુઓ m એટલે શું થશે, જે પહેલી સંખ્યા હોય ને m કહેશું. m એટલે આપણું x થશે, વત્તાનું ચિહ્ન કરશું.
7 પર કેટલી ઘાત દેખાય છે 2, તો એને આપણે n કહેશું. તો x વત્તા 2. હવે ગુણાકારનું બરાબરનું ચિહ્ન કરશું. 7 વત્તા x ગુણ્યા 7 નો શું કરી દેશું? અહીંયા વર્ગ કરી નાખશું. 7 ગુણ્યા x ગુણ્યા 7 નો વર્ગ બરાબર 7 એક જ વાર લખશું. x વત્તા કેટલા લખશું? 2. આ એનો જવાબ આવે 7. 7 ની x ઘાત વત્તા 2 એનો જવાબ છે. બરાબર. હવે જુઓ કે 5 છે એનો વર્ગ અને આખા કૌંસ પર કેટલી ઘાત આપેલી છે? 3. ભાગાકારનું ચિહ્ન છે 5 ની 3 ઘાત છે. તો આનું આપણે આ નિયમ ઉપયોગ કરશું. a ની m ઘાત અને કૌંસ કમ્પ્લીટ કરશું અને આખા કૌંસ પર કેટલી ઘાત છે? n ઘાત. જે મોટી ઘાત હોય એને n કહેશું, નાનીને m કહેશું. બરાબર. બરાબરનું ચિહ્ન કરશું. a બરાબર m અને n. mn એટલે કે એનો મતલબ શું થાય? રાઈટ. a અને ઉપર કઈ ઘાત આવશે? mn ઘાત આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે લખવાના 5. હવે જુઓ આ બંનેનો શું થશે? 2 અને 3 નો શું થશે? અહીંયા ગુણાકાર થઈ જશે. 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 m એટલે 2, n એટલે 3. 2 ગુણ્યા 3. ભાગાકારનું ચિહ્ન 5 ની કેટલી ઘાત છે? 3. એટલે 5 ની અહીંયા 3 ઘાત રહેશે. બરાબરનું ચિહ્ન. હવે 5 ના 5. 2 તેરી કેટલા થઈ જશે? અહીંયા 6. તો 6 લખી કાઢો. 5 ની 6 ઘાત. ભાગાકારનું ચિહ્ન 5 ની કેટલી ઘાત છે? 3. તો 5 ની 3 ઘાત. બરાબરનું ચિહ્ન. 5 ના 5. બરાબર. હવે જ્યારે ભાગાકાર છે તો અહીંયા 6 છે. બરાબર. આ બંને વચ્ચે કયું ચિહ્ન છે? તો કે ભાગાકારનું. હવે નીચે આવશે ત્યારે શું થઈ જશે? બાદબાકી. 5. 5 ની કેટલી ઘાત છે? 6. બાદબાકીનું ચિહ્ન આવશે. અહીંયા કેટલી ઘાત છે? 3. તો 5 ની ઉપર આપણે 3 ઘાત છે તો અહીંયા 3 લખી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. 5 ના 5. 6 માંથી 3 જશે તો કેટલા વધશે? 3 વધશે. બરાબર. જવાબ શું આવ્યો? 5 ની કેટલી ઘાત આવ્યો? 3 આવ્યો. ક્લિયર થઈ ગયું? ઓકે. ઓકે ચલો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે જોવાનું કે 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. જ્યારે આ રીતનું હોય ત્યારે સૌથી પહેલા આપણે આ નિયમ ઉપયોગ કરશું કે a ગુણ્યા m, a ની m ઘાત ગુણ્યા b ગુણ્યા m. કેમ? કે જ્યારે બંને ઘાત કેવી છે? સરખી છે. 5 5 છે. તો a ની m ઘાત ગુણ્યા b ની પણ કેટલી m ઘાત આવશે? બરાબર. ક્લિયર છે? બરાબર. a ગુણ્યા b એટલે ab અને એની પણ શું આવશે? m ઘાત. ab m ગુણ્યા m એટલે m ઘાત થઈ ગઈ અને આખા કૌંસનું શું થઈ ગયું? આપણે m નો વર્ગ થઈ ગયો. બરાબર. ચલો હવે જોશું આપણે કે 2 ગુણ્યા 5. સૌથી પહેલા લખવાનું 2 ગુણ્યા 5 અને 5 2 વખત છે તો આપણે કેટલી વખત લખવાનું? એક જ વખત લખવાનું. બરાબર. 2 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 5 અને m એની શું છે? અહીંયા m એટલે અહીંયા 5 નો ઘાત છે એટલે 5 લખ્યા છે. 2 પંચા 10. 10 ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત થઈ જશે. 10 ની 5 ઘાત થશે. બરાબર. ચલો હવે a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત. તો સૌથી પહેલા આપણે લખશું કે ઘાત કેવી છે? સરખી. તો આ જ સૂત્ર આપણે અગાઉ કર્યું હતું એ જ નિયમનો ઉપયોગ કરશું કે a ની m ઘાત ગુણ્યા b ની પણ કેટલી ઘાત છે? m ઘાત બરાબર. કૌંસની અંદર લખશું ab અને આખા કૌંસ પર m લખી નાખશું m ઘાત અને કૌંસ શું કરી દેશું? સમાપ્ત કરી દેશું. સૌથી પહેલા આપણે લખશું
કે a ગુણ્યા b એટલે આપણે અહીંયા લખશું a b, અહીંયાથી લખશું આપણે m. m એટલે કેટલી ઘાત છે 4, માટે ab ની કેટલી ઘાત આવશે કૌંસની અંદર લખશું ab ની આવશે અહીંયા 4 ઘાત. માટે હવે આને પદ કૌંસ છૂટા પાડી દેશું, કૌંસમાંથી બહાર લઈ જઈશું. તો a ની 4 ઘાત ગુણ્યા b ની પણ કેટલી ઘાત આવશે 4. તો હવે કૌંસમાં આપણે શું થશે a ગુણ્યા b એટલે કે ab અને 4 એટલે 4 છે તો આપણે શું લખશું ab ની 4 ઘાત લખવાની, બરાબર રાઈટ. જ્યારે બે વખત હોય a ગુણ્યા b તો આપણે એક જ વખત લખવાની ab ની 4 ઘાત, બરાબર. હવે 3 ની 4 ઘાત અને આખા કૌંસની 3 ઘાત છે તો આપણે જે અગાઉ નિયમનો ઉપયોગ કર્યો તો એ જ તે કૌંસની અંદર લખશું a ની m ઘાત, a ની m ઘાત અને અહીંયા લખશું n, બરાબર. a ની m ઘાત અને અહીંયા લખશું આપણે n, બરાબર. a m m a ની m ઘાત અને n અને કૌંસ શું કરી દેશું આપણે અહીંયા સમાપ્ત કરશું, બરાબર. હવે જુઓ 3, હવે m અને n નો શું કરવાનો ગુણાકાર, m એટલે 4 અને n એટલે કેટલા છે ગુણાકારનું ચિહ્ન n એટલે 3. તો સૌથી પહેલા 3, 4 ગુણ્યા 3, 4 તેરી 12, તો 3 ની કેટલી ઘાત થઈ ગઈ 12 ઘાત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે 2 ની 20 ઘાત ભાગાકારનું ચિહ્ન 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. આપણે જે નિયમ અગાઉ કર્યો તો તે a ની m ઘાત ભાગ્યા a ની કેટલી ઘાત આવશે n ઘાત આવશે, ભાગાકારનું ચિહ્ન છે, બરાબર બરાબર. a m માઇનસ શું આવશે તો m માઇનસ n આવશે, m માઇનસ n આવશે. શું કરી દેવાનું અહીંયા કૌંસ સમાપ્ત કરી દઈશું આપણે, બરાબર. હવે જુઓ લખીશું આપણે સૌથી પહેલા a એટલે આપણે 2 લખશું, m ની કિંમત કેટલી છે 20 છે તો આપણે અહીંયા સૌથી પહેલા 20 લખી નાખશું. અહીંયા n છે, n કેટલા છે અહીંયા 15 છે માટે 20 માઇનસ 15 લખી કાઢ્યા. પછી કૌંસ સમાપ્ત કરશું અને 2 ની કેટલી ઘાત છે તો કે 2 ની 3 ઘાત છે તો ગુણ્યા 2 ની 3 ઘાત લખી નાખો. હવે લખશું 2, 20 માંથી 15 ગયા તો 2 ની 5 ઘાત થઈ જશે, ગુણાકારનું ચિહ્ન 2 ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત થઈ ગઈ, બરાબર. સૌથી પહેલા 2 5 અહીંયા 5 લખશું, 5 વત્તા કેટલા લખશું અહીંયા 3 છે તો 3 લખશું, માટે 2 ની 5 વત્તા 3 2 ની કેટલી ઘાત થઈ ગઈ 8 ઘાત થઈ ગઈ, બરાબર. ઓકે. હવે છે 8t ભાગ્યા 8 નો વર્ગ, બરાબર રાઈટ. તો સૌથી પહેલા આપણે લખશું કે જુઓ આધાર કેવા છે સરખા સરખા છે 8 8, માટે આપણે લખશું કે a ની m ઘાત ભાગાકારનું ચિહ્ન a ની n ઘાત બરાબર a લખશું m માઇનસ n કરશું અને કૌંસ શું કરી દઈશું આપણે અહીંયા સમાપ્ત કરશું. સૌથી પહેલા આપણે 8 છે એ દેખાય એટલે આપણે કેટલા લખશું અહીંયા 8 લખશું, m એટલે અહીંયા t પાડી દેશું, બાદ બાકીનું ચિહ્ન છે અને અહીંયા કેટલા છે 2 છે, 8 ની કેટલા 8 નો વર્ગ છે એટલે આપણે અહીંયા કેટલા લખશું અહીંયા 2 લખી નાખશું, t માઇનસ 2 થયું, t માઇનસ 2, રાઈટ. તો આ જેનો શું થઈ ગયું આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.